અમરેલીમાં આંગણવાડી બહેનોની હડતાળનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બહેનો હડતાળ પર ઉતરી ગઈ છે। વિવિધ માંગણીઓને લઈને આંગણવાડી બહેનો હડતાળ પર ઉતરી છે। વડિયા કુંકાવાવ આંગણવાડી બહેનોની હડતાળ જોવા મળી રહી છે। કુંકાવાવ ICDS કચેરી ખાતે મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। વિવિધ માંગણીઓને લઈને આંગણવાડીની બહેનો હડતાળ પર ઉતરી છે। 107 આંગણવાડીઓમાં 2 દિવસ હડતાળ રહેશે। આંગણવાડી બહેનોએ રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા છે। તો વડિયા કુંકાવાવ આંગણવાડી બહેનોની હડતાળ જોવા મળી રહી છે, જેમાં વિવિધ માંગણીઓને લઈને આંગણવાડીની બહેનો હડતાળ પર ઉતરી ગઈ છે। ત્યારે કુંકાવાવ ખાતે ICDS કચેરી ખાતે મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા છે। તો 107 આંગણવાડીઓમાં 2 દિવસ સુધી હડતાળ રહેશે તેવી પણ વિગતો સામે આવે છે। આંગણવાડી બહેનોએ રેલી યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા। અમરેલીના વડિયા કુંકાવાવમાં આંગણવાડી બહેનો હડતાળ પર જોવા મળી રહી છે, જેમાં વિવિધ માંગણીને લઈને આંગણવાડીની બહેનો હડતાળ પર ઉતરી ગઈ છે। કુંકાવાવ ICDS કચેરી ખાતે આંગણવાડી બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા છે। મોટી કુંકાઓ ઘટક અને આજે અમે બધા બહેનો હડતાલ ઉપર છીએ 2 દિવસની। અમે જે સપ્ટેમ્બર 2022માં સરકાર સામે જે પ્રશ્નો રજૂ કર્યા હતા તેનું નિવારણ સરકારશ્રી દ્વારા કંઈ પણ આપવામાં આવેલ નથી અને કંઈ પણ ઉકેલ લાવવામાં આવેલ નથી। તો અમે બધા બહેનો વર્કર હેલ્પર બધા બહેનો 107 અમારા આંગણવાડી કેન્દ્ર છે, તો 107 આંગણવાડી કેન્દ્રો આજે બંધ છે, આવતીકાલે બંધ રહેશે। અને જો સરકાર દ્વારા અમારા કંઈ પણ પ્રશ્નોનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આ હડતાલ હજી આગળ અમે ચાલુ રાખીશું। અમારી માંગણી એ જ છે કે અમને કાયમી કર્મચારી બનાવો। અત્યારે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તો એમાં જે નોકરિયાત ગણાવવામાં આવ્યા છે, તો એ બાબતે કોઈ પણ લેટર નથી આવ્યો। અમારે કાયમી કર્મચારીની અમારી માંગણી છે, તો અમારી કાયમી કર્મચારીની માંગણી પૂરી કરો અને અમને જે લઘુત્તમ વેતન મળવું જોઈએ તો લઘુત્તમ વેતન આપો। પ્લસ કે અમને જે મોબાઈલ ફોન આપવામાં આવે છે તો એ મોબાઈલ ફોન ચાલતા નથી। અમારા પર્સનલ મોબાઈલમાં અમે બધી કામગીરી કરીએ છીએ, તો એના માટે પણ અમને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, જે 2022થી અમને કંઈ પણ ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવેલ નથી। પછી બધી ઉજવણી કરવામાં આવે છે, મંગળ દિવસની ઉજવણી છે કે બીજા 4 મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે, બીજા બધા પૂરક પોષણ અમને બાળકોને આપીએ છીએ, તો એના બધા બિલ છે જે સમયસર થતા નથી। પછી મંગળ દિવસની ઉજવણી કરવાની હોય તો એના અગાઉથી અમને પેમેન્ટ આપવું પડે છે, પણ જે કોઈ પણ અગાઉથી ગ્રાન્ટ અમારે આવતી જ નથી। અને જ્યારે પણ બિલની ચૂકવણી આપવામાં બાબતે કહેવામાં આવે તો બધા એમ જ કહે છે કે ગ્રાન્ટ નથી। જો સરકાર પાસે ગ્રાન્ટ ન હોય તો અમારે આ પોષણ બાળકોને કેમ આપવાનું? સરકાર પાસે ગ્રાન્ટ ન હોય તો અમે તો અમારો સેલેરી તમે અમને 3-3 મહિને કરો છો, તો અમારે તો પછી આ પોષણ કેવી રીતે બાળકોને પૂરું પાડવું? તો અમારી સરકારને એ જ રજૂઆત છે કે અમારા બધા બિલો સમયસર કરો, જે ગ્રાન્ટ અમને જે મળવી જોઈએ એ સમયસર આપો અને અમારું વેતન છે લઘુત્તમ વેતન છે એ પૂરું કરો। ને પહેલી અમારી એ માંગણી કે અમને કાયમી કર્મચારી બનાવો।